નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપણું સ્વાગત છે। હું છું રશ્મિ રાણા। એક નજર આજના સમાચારો પર। સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા અંસારી પરિવારની 3 દિવસની બાળકીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો। સુરતમાં છેલ્લા થોડા સમયથી માસૂમ બાળકોના થઈ રહેલ મોતને લઈ તંત્રથી લઈને માતા પિતા પણ ચિંતાના માહોલમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતમાં વધુ એક 3 દિવસની બાળકીનું મોત નિપજ્યું છે। પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ઘનશ્યામનગર ખાતે રહેતા અંસારી પરિવારની 3 દિવસની બાળકીનું મોત નિપજ્યું છે। બાળકીના પિતાએ જણાવ્યું કે ગત 31મી જુલાઈએ બાળકીનો જન્મ થયો હતો। ડિસ્ચાર્જ લઈ ઘરે ગયા બાદ ગઈકાલે સાંજે માતાએ બાળકીને દૂધ પીવડાવી સુવડાવી હતી। સવારે બાળકીને ઉઠાડવાની કોશિશ કરતા બાળકી ઉઠી ન હતી તથા તેના નાકમાંથી પાણી પણ બહાર આવી રહ્યું હતું, જેથી 108 દ્વારા બાળકીને લઈ સિવિલ હોસ્પિટલ તેના માતા પિતા આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બાળકીને તપાસી મૃત જણાવી હતી। પરંતુ મૃતક બાળકીના પરિવારને વિશ્વાસ ન થતા ફરી 108 દ્વારા બાળકીને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં પણ તબીબે બાળકીને તપાસી મૃત જણાવી હતી। जी आपका नाम क्या है? मोहम्मद साहिद। और आपकी बच्ची का जन्म कब हुआ? ये 31 तारीख को शायद 3 दिन हुआ आज। कहाँ पे हुआ है? मेडिकल कॉलेज में ही। और कब यहाँ से छुट्टी हुई? कल शाम को 5:30 या 7 बजे के बीच में हुआ था। 6 बजे से 6 साढ़े 6 के बीच में ही हुआ था छुट्टी। उसके बाद क्या क्या हुआ? वहाँ पे बच्चा गया, घर पे खेल रहा था, अच्छा खासा दूध पिया। रात को हम लोग भी अच्छे से उसको खेल वोल करके सो गए। फिर सुबह में मेरी आँख खुली तो मैंने देखा बच्चे का नाक से पानी आ रहा था और मैंने उसको चिंगोटी काटा तो उसको आवाज़ नहीं आई, तो मैं फिर 108 बुक करा। तो 108 वाले को मैंने बोला कि मेडिकल कॉलेज अपने को जाने का है, तो उसने मुझे सिविल छोड़ा। तो मैं सिविल पहुंचा, जिसे मैं चौक गया कि ये कहाँ आ गया। तो मैंने उसको बोला कि मुझे मेडिकल कॉलेज जाने, तो उसने बोला नहीं यहाँ पे अंदर दिखा दो। तो अंदर दिखाया तो ECG करा के डायरेक्ट डॉक्टर ने बोला कि बच्चा ऑफ થઈ ગયા છે। વધુ સમાચાર માટે જોતા રહો વોઇસ ઇન્ડિયા ટીવી।